અમે તો ઘરે હવી હતા આજ તો મેં કપાયણવાનું શરૂ કરી દીધું છે. અમારા મમ્મી ને પપ્પા બી બહાર ગામ ગયા એનો ફોન આવ્યો કે ઘરે રસોઈ રાંધવાનું બાકી છે એટલે કે ઘરે રાંધવા આવી આવો. ઢોરનું પાવાનું એવું કામ હોય એટલે અમે ઘરે વી આવ્યા છીએ. અમારા સાક્ષીબેન તો તમે ઘરે આવ્યા કે તો ભાત ખાતા હતા ફોનમાં જોતા હતા. મારી દીદી બેન મમ્મી તો ગુંદીને ભોગી છે ગુંદી ખાઈ. અમારા સાક્ષીબેન તો ફોનમાં જોવાનું વાટકો ખાતા રહેશે. અને તો શાક બને છે અને તો રોટલી બનાવવાની બાકી છે અને પાછો ઘંટી બાજરાનો લોટ દળવાનો પણ ઘંટી કાંક વાંધો આવી ગયો છે એટલે ઘંટી હારી કરવાની છે. તો મારો ભાઈ ગામમાં કાંક લેવા ગયો તો ભલે જો એટલે હારી કરવાની છે ઘંટી. બાજરો તો પછી દળ નાખી પછી મારા ભાભી બાજરાના રોટલા ઘડી નાખે. કા ભાભી મૂળા પણ પડ્યા લાગે છે. મૂળા મોળવાના તો બાકી છે હમણાં મૂળા મોળ નાખું લીંબુ એમાં નાખી દેવી. બપોરા કરી લેવી કા મમ્મી ને મોડું થશે પણ આપણે ખાઈ લઈશું. તો આપણને ભૂખ લાગી પછી મારે પાછું 2 વાગે કપાયણમાં જવાનું હોય. જો અહીંયા તો અમારે કાળી ગાને પૈસે મારા ભાઈ એક બાઈકી હતી. મારા ભાઈ તો ઘંટી હારી કરે છે. સાક્ષીબેન તો ભાગત ખાય છે કે એના ભૂખ્યા થતા તે સાક્ષી તો ભાગત ખાતે બહુ ભાગ ખાધો. તો ઘંટી હારી કરી નાખી છે. તો મારે બાજુ દળવાનું બાકી છે દળી નાખી પછી રોટલા પણ થઈ જાય. તો અમે તો હાલ્યા જઈશું ફરજા બાજુ કેમ કે આજ મારી મમ્મી તો બહાર ગામ ગયા છે એટલે થોડુંક ઢોરનું વાસ્તુ બાજુ થોડુંક પડ્યું હોય તો વાસ્તુ કરી નાખી. મારી મમ્મી હોય તો અમારે કાંઈ વાસ્તુ ન કરવું પડે તો ખાલી પડાનું કામ કરવાનું ઘરનું કામ તો મારી મમ્મી હંધું કરી નાખે છે. ક્યાંક થોડું વાસ્તુ બાકી હોય કરી નાખી. તો મારે જો ઢોર પાણી પાઈને અને અહીં બાંધી દીધા છે. હવે નનકી વાસળી જાય મસ્તીની છે. હા બેઠી છે એને પાડી તો હાફે છે. આને કંઈ પાણી પીધું નહીં. જો મારી ગડી છે ગડી એ ગડી તે પાણી પીધું હે તો હું થોડુંક વાસ્તુ કરી નાખું. તમને નો હાલ લાગે હાલો ખાવા હા YouTube ફેમિલી ચાલો બધા બપોરા વાળા બેસી ગયા છે. ઓલો રોટલો ખરાવો બાજરાનો બની જાય ને એટલે ખાઈ લેવું.